નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબરના ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો આજે હું ધોરણ 12 આર્ટ્સમાં તત્વજ્ઞાન વિશે લેક્ચર આપણે આગળ વધારીએ અને છેલ્લે આપણે તત્વજ્ઞાનમાં જનરલ માહિતી પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન આપણે સમજ્યા. આ ઇન્ટ્રોડક્શન પછી કયા પ્રતીકો આપણને અહીં તાર્કિક કારકો જે છે મતલબ કે વિધાન કયા છે જે દલીલોને આપણે વિધાનમાં તો સાદા વિધાન, સંયુક્ત વિધાન, આ જે સાદા સંયુક્ત વિધાનને જે જોડવાવાળા જે રચના છે, શબ્દો જે છે અથવા તો શબ્દ જૂથ છે એને આપણે તાર્કિક સંયોગીઓ અથવા તો તાર્કિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આ પ્રકરણ વિધાનના રૂપો અને તેના પ્રકારોને આપણે આગળ ચાલીને જોઈએ. વિધાનના રૂપો અને તેના પ્રકારો. તો છેલ્લે આપણે તાર્કિક સંયોગીઓ વિશે મુદ્દો હતો. તાર્કિક સંયોગીઓ અથવા તો તાર્કિક કારકો બંનેનો મીનિંગ સેમ છે અને આના વિશે આપણે ગઈકાલે જે એની માહિતી હતી એ મેળવી. હવે આ તાર્કિક સંયોગીઓના લક્ષણો આપણે છેલ્લે જોયા. હવે આગળ વધતા આ તાર્કિક સંયોગીઓ અને તાર્કિક કારકો જે છે એના પ્રતીકો કયા કયા છે. કારણ કે અહીં આપણે આ તાર્કિક જે કારકો સંયોગીઓ આ વિધાનને જે જોડવાનું કામ કરે છે અને મનોવિજ્ઞાન અત્યારે જે આપણે વિધાનના રૂપો અને તેના પ્રકારો સમજીએ છીએ એમાં આપણે પ્રાતિક તર્કશાસ્ત્રને ધ્યાનમાં લઈ સમજવાનું છે. તો આ તાર્કિક કારકો જે છે એના સિમ્બોલ શું છે? તો આપણે તમારી બુકમાં એ કોઠો આપ્યો છે કે પહેલા નંબરનો જે છે ક્રમ, પહેલા આપણે તાર્કિક કારકો અને અહીં એના પ્રતીકો આપણે સમજવાના છે. તો તાર્કિક કારક વિધાન હોય અને જો નહીં વાળું હોય તો એના માટે જે પ્રતીક વપરાય છે એ પ્રતીક આવશે. આ પ્રતીકને તમારે યાદ રાખવાના છે કારણ કે તમારી પરીક્ષામાં પૂછાશે. તો તાર્કિક કારકો છે અને જો વિધાન નહીં હોય મતલબ નિષેધાવાચક છે તો એનો પ્રતીક કયો છે? આ પ્રતીક છે નહીં માટે. બીજું, અગર તાર્કિક કારક વિધાન અને વિધાન મતલબ અને હોય બે વિધાનોને જોડવા વાળો તો અને માટે એન્ડ માટે એના માટે કયો પ્રતીક છે? એન્ડ. ત્રીજું, કા તો વિધાન અથવા વિધાન આમ કેવું હોય, આપણે નથી કહેતા કા તો આ વસ્તુ અથવા તો કા આ, તો એના માટે કા તો અથવા પ્રતીક કયું છે? ચોથું, જો વિધાન તો વિધાન મતલબ જો આવું હોત તો આવું થાત. આ જે વાક્ય રચના છે જો તો જોતો માટે જે પ્રતીક જે છે એના પ્રતીક સિમ્બોલ છે. અને છેલ્લું પાંચમું જે તાર્કિક સંયોગી છે અથવા તાર્કિક કારકો છે એ છે જો તો અને તો જ. જો
તો અને તો જ, તો એના માટે જે પ્રતીક છે તો તાર્કિક સંયોગીઓ, કાલે આપણે એક ઉદાહરણ જોયું કે હિમાલય પર્વત છે, ગંગા નદી છે, અને આ બંનેને જોડે અને એક સંયુક્ત વિધાન બનાવી આપે એને તાર્કિક સંયોગી, એવા શબ્દને, એવા શબ્દ જૂથને સંયોગી કહેવાય છે, તાર્કિક કારકો કહેવાય છે. આવા કારકો જે બે અથવા તો વધારે સાદા વિધાનોને જોડવાનું કામ કરે છે, અને એના માટે નહીં માટે છે પ્રતીક સિમ્બોલ, અને માટે છે એન્ડનો સિમ્બોલ, કાં તો અથવા માટે વી, જો તો માટે ત્રિકોણ, અને જો તો અને તો જ તો ડબલ દિશાકીય. તો આ છે તાર્કિક કારકો, અને તાર્કિક કારકોનો ટોપિક પૂરો થાય. હવે આપણે આગળ ચાલીએ વિધાનપરક અચલ કે અચલો. વિધાનપરક અચલ કે અચલો. તો વિધાનપરક અચલ એટલે શું? વ્યાખ્યા શું? અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. વિધાનપરક અચલની વ્યાખ્યા શું? અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. વ્યાખ્યા શું છે વિધાનપરક અચલની? અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને, મતલબ સિમ્બોલને, કોઈ ફિક્સ વિધાન માટે કોઈ સિમ્બોલ રાખવામાં આવે તો આવા પ્રતીકને વિધાનપરક અચલ કહે છે. આ વિધાનપરક અચલ તરીકે કેપિટલમાં કોઈ પણ અક્ષરને લઈ શકાય છે. એટલે કે વિધાનપરક અચલ દર્શાવવા માટે એબીસીડી જે છે એનો કેપિટલ અક્ષર કોઈ પણ વિધાન માટે તમે પસંદ કરી શકો છો. સ્મોલ લેટર નહીં, કેપિટલ લેટરમાં જ ઉપયોગ કરવામાં આવે છે. A B C D P Q R S T U V ગમે તે કેપિટલ અક્ષરોમાંથી ગમે તે અક્ષરને તમે નિશ્ચિત વિધાન માટે પ્રતીક તરીકે વાપરી શકો છો. તો ઉદાહરણ તરીકે અચલ તરીકે લેવું હોય તો કેપિટલ અક્ષર લેવા પડે. આ કેપિટલ અક્ષરોમાં એ હોઈ શકે B C D E P Q R S T U. તમારે આમાંથી કોઈ પણ અચલ તરીકે પસંદ કરી શકાય છે, એ ફક્ત કેપિટલમાં. અહીં મહત્વની બાબત એ છે કે કોઈ પણ કેપિટલ અક્ષર અમુક નિશ્ચિત વિધાનનો વાચક છે. મતલબ અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું નથી. હવે હું કોઈ વિધાન લખું, કોઈ વાક્ય લખું, હિમાલય પર્વત છે, હિમાલય પર્વત છે, એના માટે હું H, તો એ શું થયું? એ જે વિધાન છે હિમાલય પર્વત છે, આ વિધાન છે, અને એના માટે પ્રતીક તરીકે હું શું લઉં કેપિટલમાં? H. તો આ H જે છે આ વિધાનપરક અચલ જે છે એ આ વિધાન માટે જ છે. પછી હિમાલય ઊંચો છે એમ કહેવા જવું હોય તો એના માટે અલગ વિધાન એટલે કે અલગ પ્રતીક વાપરવો પડે. તો અહીં વિધાનપરક અચલના ઉપયોગ અને નોંધપાત્ર મુદ્દા કયા છે? તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત, મતલબ પ્રાતિક તત્વજ્ઞાન છે, પ્રાતિક તર્કશાસ્ત્ર છે, કારણ પ્રતીકો દર્શાવતું. તો પ્રાતિક જે રજૂઆત કરીએ તો અમુક જ કેપિટલ અક્ષરોની વિધાનપરક અચલ તરીકે ઉપયોગ થવો જોઈએ એવો કોઈ ફિક્સ નિયમ છે નહીં. તમારે જે પણ વિધાન
પરક અચલ તરીકે કોઈ પણ અક્ષરને લેવો હોય, મતલબ કેપિટલ અક્ષરને પસંદ કરવામાં આવે તો તમે લઈ શકો છો। જરૂરી નથી કે કોઈ પણ વિધાન હોય, ઉદાહરણ તરીકે હિમાલય પર્વત છે તો એચ લીધો, જરૂર નથી એચ જ લો, તમારે એ પસંદ કરવો છે તમે એ પસંદ કરી શકો છો। તો તમારી બુકમાં જે ઉદાહરણ છે, ઉદાહરણ આ નથી પણ તમારી બુકમાં ઉદાહરણ આપ્યું છે તાજમહેલ દુનિયાની અજાયબી છે। આમાં ઉદાહરણ બુકમાં આપ્યું છે તાજમહેલ દુનિયાની અજાયબી છે। આપણને ખબર છે તો તાજમહેલ દુનિયાની જે અજાયબી છે એ વિધાન માટે તમારે કોઈ પણ અક્ષર લેવો હોય, પણ સીધી રીતે અહીં ખાલી ઉદાહરણ તરીકે તાજમહેલ છે તો એના પરથી ટી વિધાન તરીકે પ્રતીક તરીકે લેવામાં આવે એવું તમારી બુકમાં તમને સમજાવ્યું છે। મતલબ કે આ વિધાન માટે પ્રતીક તરીકે એ લેવો અથવા તો ટી લેવો અથવા તો આર લેવો અથવા તો ડી લેવો, કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ તમે કરી શકો છો। આમ તમને જે સગવડ થાય, તમારી સગવડ જેમ છે, તમને કયો યોગ્ય લાગે છે, તમારી સૂઝબૂઝના આધારે P Q R S T A W U A B C D ગમે તેમાંથી તમે કેપિટલ અક્ષરનો વિધાનની પ્રાતિક રજૂઆતમાં તમે અચલ તરીકે એટલે કે વિધાનપરક અચલ તરીકે ઉપયોગ કરી શકો છો। પણ બીજો મુદ્દો મહત્વનો એ સમજવાનો છે કે જો તમે એકના એક સંદર્ભમાં એટલે કે એકના એક જે વિધાન લીધું એના સંદર્ભમાં એકના એક વિધાનપરક અચળનો ઉપયોગ એકથી વધુ વિધાનોની પ્રાતિક રજૂઆત માટે થઈ શકે નહીં। શું કહે છે કે કોઈ એક સંદર્ભમાં એકના એક વિધાન, કોઈ એક સંદર્ભમાં તાજમહેલ માટેનો સંદર્ભ તો સંદર્ભ તાજમહેલ છે, એના માટે વિધાનપરક અચળનો ઉપયોગ એકથી વધુ વિધાનોની પ્રાતિક રજૂઆત માટે થઈ શકે નહીં। હવે તાજમહેલ દુનિયાની અજાયબી છે, તાજમહેલ આગ્રામાં આવેલ છે તો ટી વિધાન લીધું તો તાજમહેલ આગ્રામાં આવેલ છે તો આના માટે ટી લઈ શકાય નહીં। સમજમાં આવે છે કેમ? તો ઉદાહરણ તરીકે તાજમહેલ દુનિયાની અજાયબી છે, આ વિધાન માટે તમે ટી પ્રતીક પસંદ કર્યું છે અને એના એ સંદર્ભમાં જેટલી વાર તમે અલગ અલગ વિધાન લેવામાં આવે તાજમહેલના લગતા તો એ સંદર્ભમાં વિધાન અલગ બની જાય છે। હા, સંદર્ભ એક છે માટે એના માટે અલગ પ્રતીક લેવામાં આવે છે, પણ હા આ વિધાન 25 વખત આવે કે આ વિધાન 100 વખત એકના એક વસ્તુમાં આવે છે, એકના એક વર્ણનમાં આવે છે અથવા તમારે બોલવું છે તો પછી એના માટે એનું એ જ પ્રતીક મૂકવું, ત્યાં તમારે પ્રતીક બદલવાની જરૂર છે। તો જેમ તાજમહેલ આગ્રામાં આવેલ તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે એવું તમારી બુકમાં આપેલું છે તો એ વિધાન માટે શું તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે, તાજમહેલના સંદર્ભમાં જ વર્ણન કર્યું છે તો શું એના માટે ટી લેવું? તો ટી લઈ શકાય નહીં, કારણ કે તાજમહેલ અજાયબી છે એના માટે ટી પ્રતીક પ્રયોજી શક્યું છે, તમે પ્રયોજ્યું છે, મતલબ તમે એ નામ રાખ્યું છે વિધાનનું પ્રતીક તરીકે, તો પછી તાજમહેલ આગ્રામાં છે તો એના માટે અલગ પ્રતીક, તાજમહેલ જે છે એ ઐતિહાસિક સ્થળ છે એના માટે તમારે અલગ પ્રતીક જ લઈ શકાય, એ જે પ્રતીક જે છે એને તમે મૂકી શકો। તો અહીં વિધાનપરક અચળ વિશેની સમજૂતી તમે બરાબર મેળવી હશે। હવે આપણે વિધાનપરક અચળ એનાથી આગળના મુદ્દા તરફ જઈએ। વિધાનપરક પરિવર્તી કે પરિવર્તી?
વિધાન પરક પરિવર્તી કે પરિવર્તી? ડેફિનેશન આની વિધાન પરક પરિવર્તી એટલે શું? એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. એવું પ્રતીક કયું કે જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય? તો આવું પ્રતીક જે છે એને વિધાન પરક પરિવર્તી કહેવાય છે. કોઈ પણ વિધાન હોય તમારી પાસે, પણ એક પ્રતીક એવો હોય કે જેના સ્થાને કોઈ પણ વિધાનને મૂકી શકાય છે, એવા પ્રતીકને પરિવર્તી એટલે કે વિધાન પરક પરિવર્તી તરીકે ઓળખવામાં. તો વ્યાખ્યા શું છે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. હવે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક એટલે કઈ રીતે ઉદાહરણ સમજો. તમારે ગુરુ પ્રમાણમાં આપણે આગળ જઈએ કે વિધાન પરક પરિવર્તીઓ જે છે એ કોઈ વિધાનો નથી કે આ વિધાન પરક પરિવર્તી છે એટલે મતલબ વિધાન બની ગયું એવું નથી, પણ વિધાનના સ્થાનનો નિર્દેશ દર્શાવે છે. મતલબ વિધાનનું જે સ્થાન છે એ સ્થાનને પ્રતીક દર્શાવે છે. કેવી રીતે કે આ જે વિધાન પરક પરિવર્તી છે, જેમ આપણે વિધાન પરક અચલમાં ABCD ના કેપિટલ અક્ષર લેવામાં આવતા હતા, એમ વિધાન પરક પરિવર્તીમાં સ્મોલ લેટર તરીકે મતલબ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ d, સ્મોલ p, સ્મોલ q. તો ઉદાહરણ તરીકે A, B, C, P, Q, R, S, T વગેરે જેવા કેપિટલ ન હોય તેવા મતલબ કેપિટલનો ઉપયોગ કરવામાં આવતો નથી. વિધાન પરક પરિવર્તી જે છે ફક્ત વિધાનનું સ્થાન નિર્દેશ કરે છે, વિધાન નક્કી કરતું નથી. અને આ વિધાન નક્કી ના કરતું હોય, ફક્ત સ્થાન દર્શાવતું હોય એવા જે પ્રતીકો છે એને વિધાન પરક પરિવર્તી કીધા. અને આવા પ્રતીકોને ABCD ના સ્મોલ લેટરમાં જ ઉપયોગ કરવામાં આવે છે, ABCD ના કેપિટલ અક્ષરોમાં ઉપયોગ કરવામાં આવતો નથી. તો આ જે નાના અક્ષરો છે એ અમુક નિશ્ચિત વિધાનનો નહીં પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે. મતલબ કે આ નાના અક્ષરો છે PQRST એ ફક્ત કોઈ નિશ્ચિત વિધાન માટે નહીં. જ્યારે વિધાન પરક અચલમાં નિશ્ચિત વિધાન માટે પ્રતીકો હતા, અહીં ફક્ત સ્થાન નિર્દેશ કરે છે. તો આ નાનો અક્ષર આપણને શું સૂચવે છે? તો નાનો અક્ષર આપણને કોઈ પણ વિધાન, જે અક્ષરને સ્થાને કોઈ પણ વિધાન તમે મૂકી શકો છો. દાખલા તરીકે આમ લીધો છે પ્રતીક તરીકે, તો સ્મોલ p એટલે તમે વિધાન કોઈ પણ મૂકો, પણ આ જે પ્રતીક છે તાર્કિક સંયોજક છે એ શા માટે છે? નહીં માટે છે. તો શા માટે છે? નહીં. તો અહીં ખાલી આપણે યાદ રાખવાનું છે કે નહીં માટે છે. તો વાક્ય કયું હશે? એ વિધાન કેવું હશે? મને આ પસંદ નથી, મને આ ગમતું નહીં. તો નેગેટિવ હશે, નકારાત્મક હશે, નિષેધાત્મક હશે. તો આવું જો લખીએ તો એનો મતલબ શું કે અહીં p ને સ્થાને કોઈ પણ વિધાન મૂકી દેવામાં આવે. p ને સ્થાને તમે ગમે તેવું વિધાન પસંદ કરો, તમારા મનમાં તમે વિચારી લો કે જે તે વાક્ય હું કીધું કે મારે આ બૂટ જોઈતા નથી, તો મારે આ બૂટ જોઈતા નહીં એનો મતલબ છે શું કે એ વિધાન કેવું થયું? અહીં કોઈ પણ એ વિધાન મૂકી દીધું, પણ આ પ્રતીક છે એટલે કયું આવશે? નહીં.
તો નહીં વાળું આવે એટલે આ શું દર્શાવે છે કે નિષેધાવાચક વિધાન મળે. કેવું વિધાન મળે? નિષેધાવાચક. તો વિધાનપરક પરિવર્તિઓના ઉપયોગ અંગે સૌથી મહત્વનો મુદ્દો તમારે એ યાદ રાખવાનો હશે કે વિધાનપરક પરિવર્તિઓ વિધાન નહીં પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે, અને વિધાનપરક અચલ એ વિધાનનું સ્થાન નહીં પણ વિધાન નિશ્ચિત વિધાનને જ સમજાવે છે. મતલબ નિશ્ચિત વિધાન કયું છે એ તમને ઉપયોગ કરવાનું બતાવે છે. તો અહીં આ જે પ્રતીકો જે છે કે વિધાનપરક અચલ માટે કેપિટલમાં અને વિધાનપરક પરિવર્તી માટે સ્મોલ લેટરમાં, આને તમારે બરાબર આ રૂપને, આ પ્રોપોઝિશન જે છે ફોર્મ, એને તમારે યાદ રાખવાના છે અને એની રજૂઆત કરવા માટે આ પરિવર્તીઓનો ઉપયોગ અને અચળનો ઉપયોગ થાય છે. તો વિધાન માટેનું જે રૂપ જે છે એ પ્રતીકોની આ એક ગોઠવણી છે કે જેના લીધે વિધાનોને પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આ ગોઠવણીમાં આવે છે. બરાબર, તમે જોયું કે વિધાનપરક પરિવર્તીના અંદર તાર્કિક કારકો એટલે કે તાર્કિક સંયોગીઓનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે મહત્વના મુદ્દા, સંયુક્ત વિધાન બનવા માટે જરૂરી બે મહત્વના મુદ્દા જે છે વિધાનપરક અચલ કે અચલો અને વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ, એની વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે. વિધાનપરક અચલ એટલે નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક જે હંમેશા કેપિટલમાં હોય, અને વિધાનપરક પરિવર્તી એટલે શું? તો કોઈ પણ વિધાન જે પ્રતીકના સ્થાને મૂકી શકાય એવા પ્રતીકને શું કહેવાય છે? વિધાનપરક પરિવર્તી. તો વિધાનપરક પરિવર્તી સ્મોલ લેટરમાં અને કેપિટલ લેટરમાં. તો અહીં આના પછી જે આ ટોપિક પૂરો થાય એના પછી એક સ્વાધ્યાય આવે છે, એટલે કે મનોયત્ન આવે છે, એક્સરસાઇઝ. એ એક્સરસાઇઝ તમારે પ્રશ્નો જોઈ અને આ જે ટોપિક છે એ ટોપિકમાં જે પ્રશ્નને યાદ કરવાનો, તમારી ચોપડીમાં એક બે શબ્દોમાં નાના નાના પ્રશ્નો આપેલા છે. તો અર્વાચીન સમજો કે તર્કશાસ્ત્ર કયા નામે ઓળખાય છે, કે પછી તાર્કિક કારકો કયા છે, નહીં માટે કયો તાર્કિક પ્રતીક છે. તો આ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના છે અને ના સમજમાં આવે ત્યારે તમારે મને પૂછવાનું છે. તો અહીં હું તત્વજ્ઞાનનું આ જે લેક્ચર છે આજે પૂરું કરું છું. તમે બધા બરાબર એને વાંચજો અને નેક્સ્ટ લેક્ચર આપણે નવા ટોપિક સાથે શરૂ કરીશું. તો અસ્તુ.